નમસ્કાર અમારી ગુજ્જુ કોમેડી ધમાલ ચેનલના તમામ દર્શકોને એડવાન્સમાં હેપી દિવાળી. હા મિત્રો, તમારી ખાસ કોમેન્ટ હતી કે પક્કા યમદેવ ભગવાનને દિવાળી કરાય, ફટાકડા ફોડાય એટલે અમને જોવાની મજા આવે અને ભેગા ભી પાપે કરાય. પણ ભાઈ યમદેવ માટે બહુ દારૂખાનું લાવ્યો છું અને બધી મોજ મસ્તી ધમાલવાળો વિડીયો છે, જોવાનું ભૂલતા નહીં. આખો વિડીયો જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા ભાઈ, ખરેખર તમે કરજો, તો બહુ હેરાન છું. જો આખો વિડીયો કેવી ધમાલ મસ્તી થઈ, દિવાળી સ્પેશિયલ કોમેડી. બધાને એડવાન્સમાં હેપી હેપી દિવાળી. રામોથી 2 કિલોમીટર છે શ્યામ ફટાકડા આ ભાઈ બોલતો છે. આવો પ્રભુ આ રહ્યો એ વિરુ શ્યામ ફેકર્સ ફટાકડા. આપણે એક બોક્સ લઈ લો. યા ના વચ્ચે વચ્ચે તુચ્છ પકાની પત્તી એક બોક્સ શું ન થાય ના પણ 50-100 બોક્સ દે. આ મિર્ચી બોમ્બ બતાવો હવે. અરે મરચી નથી લેવા, તીખા હોય છે. ખાવાના મરચા તીખા હોય છે. ઓમનો ભરોસો નહીં. પ્રભુ તમારી વાત સાચી. અમાર પૂછડોમાં 555 એટલે આપણે પુરુષ અને મરચી એટલે સ્ત્રી. આ ગમે તેમ છે ને, તમે હરગાવ ને એટલે 2 મિનિટ પછી ફૂટે અને આવું તરત ફૂટે ફૂટી જાય. હવે યાદ કેવું તરત ફૂટે. બિલ બની ગયું? હા બની ગયું. ક્યાં છે મારું દારૂખાનું? આ બધા ખોખા તમારા રહ્યા. બસ આટલું દારૂ ખાનું? એ શરમ નહીં આવતી આટલું દારૂખાનું બોલ્યા ભાઈ? આખું ગામ ફોડે એટલું દારૂખાનું થયું ભેગું કે આટલું દારૂખાનું. એક મિનિટ હો. હવે હું શું કહું છું, કેટલું બિલ થયું અમારું? આ બધું થઈને 60,660 થાય છે. અરે તુચ્છ પકા, આપણે આટલું દારૂ ખાનું લીધું છે, એ બધું ક્યાં છે? આટલું જ કેમ છે? એટલે આ ભગવાન, આ તો મારા છોકરા હાટું લીધું એ છે અલગથી. તમે જે પસંદ કર્યું હતું ને બધું, આને એ તો ગાડી ભરીને આવી ગયું, મારા રૂમમાં પડ્યું છે. અચ્છા, આ તમારે ડોધામાં ભરું હતું ને, હોટલમાં જમવા જાય એમાં આમ જો અંધારું થવા આવી ગયું ઘેર આવતા આવતા. તો ચાલો ફટાકડા ફોડીએ. એટલે આ ફટાકડા આવા અજવાળે નહીં ફોડવાનું, પૂરેપૂરું અંધારું થાય ને ખાવાનું ને પછી ફટાકડા ફોડવાના. વાગે. હોવે. અચ્છા અચ્છા, ઠીક છે, તો અમે રાહ જોઈશું. પણ પકા, તું અમને લાવ્યો છે ક્યાં? આપણે પેલા ઘરે જવાનું હતું ને. એટલે મારા હેતરના પૂળા મૂળા બાળી કૂટવાના હતા તમારે? આટલું તો નુકસાન કર્યું, હજી કેટલું નુકસાન કરવાનું તમારે? એટલે ભગવાન, એ આપણું ખેતરનું છે ને, ત્યાં આગળ પૂરિયા ને એવું અહીંયા ફટાકડા ના ફોડાય. અને આમ આપણે છે ને ફટાકડા છે ને પરિવાર સાથે, કુટુંબ સાથે અહીંયા આગળ દારૂખાનું ફોડવાનું, બધા હરીમરીના દિવાળીનો આનંદ કરે. પછી એમાં 9 વર્ષ આવવાનું હોય, બેસતું વર્ષ. અચ્છા, એવું છે? તો ઠીક છે, આપણે અહીંયા ફટાકડા ફોડીશું. હા, જો અંધારું થઈ જાય, હવે તૈયારી જ છે. થઈ જાય પછી આપણે ફટાકડા ફોડવાનું ચાલુ કરીએ. હા, ત્યાં સુધી તમારા પત્નીને કહો નાસ્તાની વ્યવસ્થા કરે. બોલો, વોટરમાં 8,000 નું ખાઈ જાય તો હજુ ડોજું ભરું છું, કેટલું ખાવું છે? ભિખારી કર્યો તારે. અને છે ને ખેતરમાં એક ફટાકડો ફૂટ્યો તો એ ફાટી જઈ હતી, આમ પડી જાય મારી ઉપર. તો ધ્યાન રાખજો, રાતે તો બોમ્બ જ ફૂટશે ને, બમ 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 બમ. તો પહેલી વારનું હતું એટલે. બાકી આપણે નથી કોઈથી કામ. હું છું આમ. ગદા લેવાય નહીં, ઉભા રહો. હા, ફૂટશે પછી બમ. આવો આવો આવો. હવે નાસ્તો કરાવજે ભાઈ, ભગવાન કહેવાય. વાહ ભાઈ વાહ, તે તો મસ્ત ગોઠવી દીધું. જો પ્રભુ, આપણી દિવાળી તૈયાર. અલ્યા એ ભગવાન, યાર તમે તો બધાને ખબર તમે ડોજું ભરી લીધું યાર. જબરું યાર ઉટકાર ખાવ છો. જોઈ લો, આપણા ફટાકડા રેડી. અરે તુચ્છ પકા, આપણે તો ખોખા ભરી ભરીને લાવ્યા હતા, આટલા જ કેમ છે? અલ્યા પ્રભુ, શાંતિ રાખો કે હું ચીટિંગ નહીં કરું. તમારા ફટાકડા હું કઈ મારા ઘેર નહીં રાખું, બધા ફોડી નાખજો. આ દિવાળીનો તહેવાર કહેવાય અને આ ફટાકડા કહેવાય. અને આમ લગાડીએ ને દિવેટ એટલે અંદરથી અગ્નિ પ્રગટે, બધા તીખરા ઉડે. બધું લાઈન મૂકું અને તીખારો જો ઉડીને આવ્યો હોય ને તો બધું સાફ થઈ જાય, એક જ અંગર બધું ફૂટી જાય. અને છોકરાએ લઈ જાય. હા, આ પૂછો, અમારા ગામમાં એવું કરે, બધું હંગત રાખ્યો ને ભાઈ, છોકરા એક એક ઉઠાઈ જાય. ઓ, બધા તારી જેમ બૂચ મારું જ છે. મને બૂચ મારું કહેશે. આ તમે આવો, તમારું દિવાળું કાઢું હેડો તમારું. એટલે એમ તમારી દિવાળી કરાવું એમ કહું છું. હા હા, જો હવે પ્રભુ તૈયાર થઈ જશે. બોલો, સાપ તો જોયો તો ને આપણે, તો બોલો પ્રભુ ક્યાંથી શરૂઆત કરશું? પહેલા શું ફોડવું છે? તારામંડળ. તારા મંડળ કે મારા મંડળ? તારા મંડળ. મારા મંડળ આર્યા. શરૂઆત કર. લાવો ને ભાઈ, અમે તારા મંડળ. તું છો આપણે હવે એક તો બે આમને સાચું કે તને સાચું ના નથી પડી. તાર મમ્મી ઘેરથી ના આવતી, પાછી આવી જઈ ટપકી પડી દિવાળી કરવા. ખબર છે નળું છું એ તો. તારે એ મારો દિવારો બગાડો. લો, એક તમે રાખો, એક તમે હરગાવજો, એક તમે હરગાવજો. જો હા ભાઈ,
આપણે ધીરે ધીરે દારૂખાનું બધું ફોડાવવાનું છે અને પ્રભુને રાજી કરી દેવાનું છે અને જો સેટ થાય ને તો ચક પાપ કરાવી દેવાનું છે એટલે આપણી દિવાળી સુધરી જાય. પાપ કરાવો ને કહો હવે મહિનો પૂરો થવા આવ્યો છો. હા પણ આ તહેવાર કહેવાય, અત્યારે પાપમાં ધ્યાન ના રખાય, અત્યારે તહેવારનો આનંદ કરી લેવા દે, એ ભગવાન છે. સમજો જેમ સેટ થાય ને તો પાપ થઈ જાય છે, બાકી જોઈએ છીએ. હં? ચિત્રગુપ્ત, હાથી તો નવરાત્રિમાં મનુષ્યો ગરબા રમતા હતા. હા પ્રભુ. હા તો આપણે પણ રમીએ. હા આપણે થોડું કરી પૂછવાનું હે. હાલો. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચક ઝૂમથી થી ચાલે. આ નવરાત્રી છે, ગરબા રમે છે. આજે રોકડા ને ઉધાર. પ્રભુ એ તો જેને આપવાના હોય ને એના રોકડાનું ઉધારની વાત કરવાની. તમારે કશું કોઈને આપવું નહીં, બધું મફતનું મારા ખર્ચે તનકારા કરવાનું. રોકડાનું ઉધાર શું આ શું કરો છો? દાંડિયા રમીએ છીએ. અલ્યા પ્રભુ આ દિવાળી છે, આ તારા મંડળ છે, ફૂરખંડી હરગાઈ નામાં આનંદ કરવાનો તો દાંડિયા રમો છો. કેવા માણસો દિવાળી પર દાંડિયા રમે છે અને ગરબા રમવા નવરાત્રી લઈ જ જાઓ પાટીપટમાં, તને ઝઘડા કર્યા લાવડો. તમારા લખણ જ નહીં ને દાંડિયા રમવાની વાત છે. આ એક વસ્તુ 100 રૂપિયાની છે, 200 રૂપિયાની 2 ફૂરખંડી આલી તાર દાંડિયા રમે છે. એટલે મૂકે પાછું મૂકી દે, નથી આમને તારા મંડળ નહીં આલું. ચાલો બીજી વેરાયટી બોલો ને. તું જ છે પકા, તું જે કહેતો હતો ને પેલો મોટો પૃથ્વી પરનો સૌથી મોટો બોમ્બ 420. અલ્યા પ્રભુ 420 ને 555. આ તો જો પૃથ્વી લોકો ઉપર આયા અને અમારું બધું ખાધું છે ને હવે એમને ગુણ આવી જાય. 420 કે 420 કોને કહેવાય ખબર છે? ચોર લૂંટારો હરામીઓ એને 420 કહેવાય. ઓ એટલે તને મને કહો છો 555 કેન્સલ રાખું કે ફોડવો છે? ના 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 555 આ રહ્યો જો લખ્યું છે ને 555 555. જો આ કેવડો મોટો બોમ્બ છે, લે પકડો. તમારે ફોડવો છે કે ના પ્રભુ. બીક લાગે છે? આ ફૂટતો કેમ નથી? અલ્યા પ્રભુ એમ ફૂટે? અલ્યા આને સળગાવવાનો. હા સળગાવા દિવેટ છે ને, એક મિનિટ પકડો તો. ઉધરસ ક્યાં ખાય છે તું વચ્ચે? આ એક દિવેટ છે ને, દિવેટ આમ તોડ્યું, પછી આ દિવેટ છે, આને સળગાવવાની, પછી આપણે દૂર ભાગી જવાનું. અચ્છા સમજ્યા? આને સળગાવીને દૂર ભાગવાનું. જો જોડે રહો, આ ફૂટે તો ભેગા આપણે ફૂટી જઈએ. અચ્છા. હવે આ બોમ્બની સુવિસાત છે યમને ફોડે. અચ્છા દિવસે ફૂટે તો ખાલી અવાજ સાંભળીને પડી ગયા હતા, ખબર છે? હજુ મને ખબર દુઃખ છે, મારી પર પડ્યા હતા. જો ભાઈ આનો 1 મિનિટ પકડો તો, પકડો તમારા હાથમાં પકડો. જો ભાઈ હું મનુષ્ય છું, તમે ભગવાન છો, મારે તમને પોકાય નહીં. બરાબર છે, તમારી શક્તિ લઈને નીચે નહીં આવ્યા, અત્યારે તમે મનુષ્ય જેવા જ છો. જો ભગવાન આ છે ને દારૂખાનું કહેવાય, આનો આ કોઈનો હગો ના થાય, આ કોઈ શરમ ના પડે કે તમે યમ દેવ છો એટલે તમારા સામે ના ફૂટે. પ્રભુ આને હરગાયું ને પછી આ ફૂટી જાય અને આપણને ફોડી નાખે. આ બધું દારૂખાનું જે હજુ ઘરે પડ્યું છે બધું ફોડો, કોઈ બી નુકસાન આવે તમને બે ને, મારી જવાબદારી નથી કોઈથી કામ, હું છું યામ. પણ પ્રભુ આ છે બોમ્બ, આ શરમ ના પડે? તમે અત્યારે મનુષ્ય બનીને આવ્યા છો નીચે, તમારી શક્તિ નહીં, આ ફૂટશે ને બધું. શું મારે તમને સમજાવું? એટલે પકડો. ચિંતા ના કરીશ, અમે લડી લઈશું, પણ દિવાળી તો અમે મનાવીને જ રહીશું, એ પણ ધૂમધામથી. હા તો ધૂમધામથી મનાવો, ફોલ્લા ફળે, દાગો લાઈ બરે, મારે કોઈ લેવા દેવા નહીં. હા ભલે. આમાં દિવાળી તહેવાર હોય ને તો પૃથ્વી લોકો પર ઘણા 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 ફોલ્લા પડે છે, ઘણા દજાવાય છે, ઘણા હાથમાં ટેટો ફૂટે, આવા બધા કેટલાય નખરા થતા હોય છે, એટલે તમને સમજાવી દીધા. બાકી મને વાંધો નહીં. લો ભાઈ તમારે નહીં ફોડવો? ના. લેડો મૂકો, હેડો અને હરગાવો. જો મૂકો, સળગાવો. હાથમાં મૂકીને હરગાવો. 555 હાથમાં ના હરગાવો, નીચે મૂકો. ધરતીમાં સહન કરી કે તમે મનુષ્ય બનીને આવ્યા છો, તમારી જો શક્તિ નહીં, હમણાં હાથના સોતરા નીકળી જશે. ખરેખર ઠીક છે, ચાલો મૂકો મૂકો. આયતા મૂકો છો, બધું હરગાવશો ભેગું. આમ આગો મૂકો, અહીંયા આવો પ્રભુ, આટલો આગો મૂકો. હવે તું હાથે જો તીખારો બિખારો ના આવ્યો હાથોજી. ચમ પ્રભુ આવો ને, અહીં નજીક આવો, હરગાય તો જોવો તો ખરા. ચમ શું થાય છે? આ નાના પ્રભુ બહુ બીવે છે. મારી સાથે રહ્યા છે પણ મારા જેટલી હિંમત નથી એમનામાં. એ તો હવે ખબર હિંમતની કેટલી કિંમત. આનો અવાજ સાંભળીને હવાર તો પડી જતા. આવો નીચે બેહવું પડશે હો, કે વાંકા વાંકા હરગાવો કેડી દુખશે. બેહો બેહો, જો હું તમને શીખવાડું એમ. પછી તમે કહેતા તો તે હરગાયો, મારે દિવાળી કરવાની હતી, આમ કહીને આમ દિવાળી ઘસવાની, એટલે આમાંથી અગ્નિદેવ પ્રગટ થશે. એ અગ્નિદેવના આ જે દિવેટ છે ને, દિવેટ દેવી આના મડાડજો એટલે હરકશે. પછી આપણે દૂર જતું રહેવાનું અને કાન દબાઈ દેવાના, પડદા ફાટી જશે. ભાઈ એમ દેવી છે ને ઉપર જશો ને તો બેરા થઈ જવું કે છે, બેરા એમનું કોઈ સંભળાશે જ નહીં, આનો અવાજ જ એટલો આવે. એટલો ઘસો ગદાલો પેલા નાના પ્રભુને હાચવશે, ઉચકી નહીં શકે. અહીંયા ડરો.
હલો આગળ જતો રહો. પ્રભુ કાન દબાઈ દો, કાન દબાવો, કાન દબાવો. અમે કાન નહીં દબાવીએ, અમને કઈ જ નહીં થાય. પ્રભુ ધરુજો છૂટી જઈ. પ્રભુ, એ પ્રભુ, પ્રભુ શું થયું? હેલો હેલો માઇક ચેક. હેલો પ્રભુ. એ પ્રભુ તો અબ્બા ડબ્બા ચબ્બા થઈ ગયા, સંભળાતું જ નહીં. બેરા થઈ જાય. શી ખબર. પ્રભુ, ઓ પ્રભુ, સંભળાય છે? ચિત્રગુપ્ત જોરથી બોલો. આટલું તો ચલો જોરથી બોલું. પ્રભુ એક મિનિટ માઇક ચેક કરી લો, એક મિનિટ. હેલો 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 માઇક ચેક. હેલો હેલો. તું ચપકા શું કરે છે? ઓલ્યા પ્રભુ તમને સંભળાતું નહીં. ક્યાં કે છે? ઓલ્યા. એ તો 2-5 મિનિટ એવું રટ એટા ફૂટ્યા પછી. હા એટલે કાન બેરા થઈ જાય 2-5 મિનિટ જોઈએ પડદા ઉપર અવાજ જોયો ને કોઈ દી જો નહીં ઉપર તો આવો ટેટા હોય ને અમારે તો આદત છે. હા હલો. અલ્યા દુખતી નસ દબાવી પડશે. જોજો, હવે સંભળાશે હો. દેવી અમરાણી, ઓ દેવી અમરાણી, આ પ્રભુ બેરા થઈ જશે. સાંભળતા નહીં દેવી અમરાણી, દેવી અમરાણી. આવી ગયો. હા, અવાજ પાછો આવી ગયો. બધું સંભળાય છે અમને. સંભળાય છે. નકર વિડીયો કોલ કરવાનો તો નંબર મને આપ્યો છે દેવી અમરાણીએ. નહીં, હા અમને બધું જ સંભળાવવા માંડ્યું છે. સંભળાય છે. જોયું, અમને કઈ ના થયું નથી કોઈથી કામ. હું છું યમ. હા એ તો જોયું, ફૂટ્યો તારે બમ. હવે હું શું કહું છું, આ 555 છે નો અવાજ બહુ આવે, હજુ ફોડવો છે? ના ના, આપણે બીજો લઈએ. બીજો એટલે સૂત્રી લાવું? ના 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 ના, એ થોડી વાર પછી, અત્યારે નહીં. આપણે બીજા ફટાકડા ફોડીએ. મને ખબર પડી જાય તમે અત્યારે નહીં, અત્યારે નહીં. એ શું છે? તારામંડળ. તારામંડળ તો હમણાં દાંડિયા રમ્યા છે, પાછું તારામંડળ ચાલ આવે છે. લી તું તે હા વાંદરો લાય, વાંદરો લાય. પ્રભુ પ્રભુ, હા પેલી ચકેડી તમે નતા કહેતા વાંદરો. હા જલેબી જેવી છે. જ્યાં હોય ત્યાં વાતે વાતે ખાવાની જ પડી છે આમને તો યાર. પ્રભુ વાંદરો છે, આવો આવો વાંદરો સરકાઈ આવો. ચિત્રગુપ્ત, હા. આ તમે પ્રયત્ન કરી છો. હે? વાહ વાહ પ્રભુ, આવો તા. તમે પણ દિવાળીનો લાભ લો ને. આવો નાના પ્રભુ આવો. લે હાડો તને ચકડી ભમરડીએ જોઈએ તારે પછી નાહવાનો હરગે. એટલે આ તો વાંદરાની જાત કહેવાય. ઓય અમે પેન્ટ પહેર્યું, તમે ધોતિયા પહેર્યા છે. હાચવજો. લ્યો અમે શીખવાડી દો ને આમ કરીને અને અડાડજો. લ્યો ભાગો. અરે યાર પ્રભુ, પાવર તો આખા ગામનો કરે છે અને ભાગો. હજુ હરગાવા દો. લ્યો હડો. લ્યો અડારો અડારો. અરે પણ અડારો તો ખરે રે યાર. હિંમત રાખો, હિંમત રાખો. હિંમતની કિંમત છે. અરે શું કરો છો? અડારો ને યાર. ચિત્રગુપ્ત, તમે સાવ લરપોક છો. એક મિનિટ પ્રભુ, એક મિનિટ તમે ઊભા થાઓ. હા, આવો પ્રભુ, આવો પ્રભુ. એ ડરપોક છે, તમે નીડર છો. તમે લડી લો છો, લડી લેશો. આવો પ્રભુ આવો. હા, હું ડરપોક નથી કોઈથી કમ. હું છું યમ. એ તો વાંદરો હરકે ભાઈ ખબર યમ ચા જાય છે. આવો. હરગાવો. અરે અમને કઈ નહીં આવડતું. પ્રભુ તમે ગદા આપી દો, દિવાસરી હરગાવતા ફાવે. જો હું હરગાઈશ ને તો તમે શું કહેશો? તું જ પકા ત્યાં દિવાળી મનાઈ, અમારે તો બાકી રહી જઈ. હા ઠીક છે, આ પકડો. અલે આ પ્રભુ જલ્દી હરગાવજો હો, નક્કર. હા જો હવે આવડ્યું ને. ક્યાં છે? અરે યાર તું છે બકા, તું પણ દિવાળીનો લાભ લે. આવડતું નહીં એટલે મને કશા લાભ લે. આમાં તમારી ખબર હું તમારો લાભ કાઢું રહો. લાભ તમારો બધો કાઢું. અહીં નજીક ઉભા રહો. દિવાળી કરવાની છે, દૂર ક્યાં ભાગો છો? પ્રભુ વાંદરો છે. લો પ્રભુ આમજો. પ્રભુ હા. ચિત્રગુપ્ત, તમે નાહક ના ડરતા હતા. જુઓ, કશું જ ના થયું. મારી જેમ હિંમત રાખો. તાપ તો થઈ જાવ. હું શું કહું છું પ્રભુ કે આ ડબલ ડોલકી છે, બે બાજુ બોલો છે. યમલોક માં કોઈ દિવસ આવું કરતા જ નતા. આ પૃથ્વીલોક પર પછી જ આવું થવા માંડ્યું. એટલે આને પાપી લોક કહેવાય છે ને. આ પુણ્ય થાય ને પાપે થાય. યમલોકમાં ખાલી પુણ્ય જ થાય, પાપ ના થાય.
હવે એકવાર ચકેડી ફરી લગાડશું. અરે તુચ્છ પકા, તું કહેતો તો કે ચકડી તો ગોળ ગોળ ફરે છે, આ તો ચારે બાજુ ઉડવા માંડી. એટલે પ્રભુ એને છૂટી મૂકી એટલે વાંદરું કહેવાય ને. વાંદરું કેમ નામ પાડ્યું કે વાંદરું આ ઝાડથી પેલા ઝાડથી, એટલે એના વાંદરો કહે છે ચકેડીને અમારા ગામડાની ભાષામાં. પણ એક કામ કરું, હું તબકડામાં સરગાવું એટલે એક જ જગ્યા સળગશે, તમને જોવાની મજા આવશે. તો તબકડું મગાવો. જા હુકમ કર્યો, તબકડું લાવો. કામ કરતા એને જોર બહુ આવે છે. પત્ની એટલે શરીર વધી ગયું છે કોનું? તમારી પત્નીનું. ક્યાં શરીર છે? હું કઈ હાંકડા જેવી થઈ જાય તો એ શરીર વધી ગયું. એક જ અવાજમાં કાને જ્યાં અને ધીરે ધીરે આવી જશે. લાયા? આવો પ્રભુ, લાવો ચકડી લાવો. આવો પ્રભુ, આમાં મૂકીએ. બરાબર ને? લો, ચિંતા ના કરશો. આવો નાના પ્રભુ, આવો તમે સરગાવો અને સળગશે એટલે હું મય મૂકી દઈશ. હા ચિત્રગુપ્ત, અમે તમને શીખવાડીએ. ચાલો. વાહ પ્રભુ વાહ, શીખવાડો. કોઈ હલશે ને અહીંથી જગ્યા નહીં છોડે, બધા અહીં જ ઉભા રહેશે. પ્રભુ ભાગ્યા, પ્રભુ ભાગ્યા, આગળ આવો પ્રભુ. હા આગળ જ છીએ અમે તમારી પત્નીનું રક્ષણ કરીએ છીએ. જો જો પ્રભુ, વાહ વાહ, કઈ જ ન થયું. જોયું? કઈ ના થયું. ચિત્રગુપ્ત, સંભાળો સંભાળો. શું પ્રભુ, મારી સહાય તો કરો. પૃથ્વીલોકનો નિયમ છે, જે કરે તે ભરે. એ તો જે કરે એ ભરે. બરોબર. બપોર તમે સંભળાવ્યું હતું, અત્યારે મારો વારો. ચલો ચલો ચલો, ઊભા થાવ. આવું કર્યું ભગવાનના પાડી દીધા. એટલે મેં કઈ નહીં કર્યું, હું તો ખાલી બતાવવા માંગતો હતો ભગવાન એમને કે જો ભગવાન આ દિવાળી પર આવે બધા વાંદરા છે, આ રોકેટ છે, આવું બધું આવું કરે, આપણે દાગી જઈએ. તો મેં તો હાથે કઈને લાત મારીને આમ આખો વાંદરો નાખ્યો છે, પણ એ ભડકે નાઠા એટલે પડી ગયા છે. અમે તમારું હા, હું માફી માંગી લઉં છું. પ્રભુ મને ક્ષમા કરી દેજો. મને નથી ખબર કે તમે આટલા બધા ડરીને આવડી પડી જશો. મને માફ કરી દેજો. તુચ્છ મનુષ્યને માફ કરી દે પ્રભુ. આવો ઊભા થાવ. તુચ્છ પગા, આ બધું તારા કારણે થાય. ના, મારા લીધે. તારી આ એક શરત પ્રભુ, તમારે મને ચો લાવવાનો હતો. તમને ના લાયા હોત તો અત્યારે પ્રભુ પડ્યા હોત. તમને તીમાં જ લાયા છે. જ્યાં પડવાનો વારો ને તમને પાડવાના છે એટલે લાયા છે. યમદેવ બહુ હોશિયાર છે. આવો, એ મદદ ના કરે, અમે પૃથ્વી લોકો વાળા મદદ કરશું. આવો હવે બરાબર પ્રભુ. ક્યાંય વાગ્યું નહીં ને? વાગી તું છે પણ એ બતાય નહીં એકતો. કઈ વાંધો નહીં, દવાખાને જવું છે, ડોક્ટરને બતાવજો. જો જવું. હા ચલો, મને માફ કરો. તુચ્છ પકા, હે પડ્યા એનું દુઃખ નથી. દુઃખ મને એ વાતનું છે કે તારા આપેલા મિત્રએ એવા કેવા કેસ આપ્યા કે ઉડી ગયા. એ પ્રભુ, મેં નતું કીધું, આ તો વીક કહેવાય. વીક એટલે તો જ્યારે ઉખાડો થાય ઉખડી જાય, નીકળી જાય. આ તો પછાડથી પડ્યા એટલે સ્વાભાવિક છે, વીક તો નીકળી જ જાય ને. કાંઈ ઓરિજિનલ વાર નહીં. આ તો ખાલી દેવી અમરાણીને તમારે પેલું વિડીયો કોલમાં બતાવવાનું છે એટલે પેલા ડુપ્લિકેટ કેસ લગાયા છે. હા ચલો, જે થયું ચલો, આપણે દિવાળીનો આનંદ કરો ને પ્રભુ. આજે આપણે બહુ ટેટા ફોડવાના છે. હા આવો પ્રભુ, આવો. જે થયું બધું મન મોટું રાખો અને ભૂલી જાઓ. હા, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, ક્ષમા કરજો. હવે આપણે દિવાળીનો આનંદ કરીએ, બરાબર? હવે પણ તમે ધ્યાન રાખજો, મેં પહેલાં કીધું હતું ને કે આમાં તમારે કોઈ સળગી જાય, વાગે તો મારો વાંક નહીં. હા, સાચવજો. બોલો હવે શું ફોડવું છે? એવું કંઈક સળગાવો જેમ ઉપર આકાશમાં એકદમ આમ પ્રકાશ થઈ જાય. પ્રકાશ તો મારા ભાઈનું નામ છે, હું તો આમ છું. શું ભાઈ પ્રકાશ થયો કંઈક કરનો? હા, કોઠી. હા, કોઠી સરક છે. હા, ફૂલ પ્રકાશ થશે. લાવો કોઠી લાવો. લાવો. આવો પ્રભુ, આપણે કોઠી હરગાઈએ. હા, આવો લો. તુચ્છ પકા, તું જ લાભ લે દિવાળીનો. ભણકારા ભારી જે લાભ અમને લાભ હાલે છે. કશો વાંધો નહીં. આમ થોડો અઘરે જો ઉડશે. હા, ભાગ ના કરતા. આ ક્યાંય વાંદરા જેવું નહીં ભાગે. ચલો. ભાગું કશું થયું નહીં. આ રો ખાલી જોવાનું છે. ભાગે છે આ તો. જોયું, ખોટા બધા ડરો છો. કાંઈ ના થાય. જો કાંઈ જ ન થયું. શું થયું પ્રભુ, શું થયું? કઈ નહીં, આપણે બીજા ફટાકડા ફોડીએ. હા, બોલો. કયો ફટાકડો લેશું? શું કરવું છે? બસ એકદમ ધડામ ધૂમ મજા આવે એવો.
તો પેલો મોટો બોમ્બ? ના એ પછી ફોડીશું. અત્યારે બીજો કોઈ બોમ્બ. નાના બોમ્બ રાખું? નાના? અવાજ જ નાનો જ આવે. અવાજ મોટો આવે કે નાનો અમને કોઈ ફરક નથી પડતો, અમે ડરતા જ નથી. હા, ચિત્રગુપ્ત જરા ડરી ગયા છે. વાહ પ્રભુ, હું કોઈ આંધળો નથી. મારી હગી આંખે દેખાય છે કે કોણ કેટલું ડરી રહ્યું છે. હવે આપણે નાના બોમ્બ ફોડશું. હા, જો પ્રભુ, આ નાના બોમ્બ છે, આને આમ સળગાવવાનો અને આમ નાખવાનો. જો! અરે પ્રભુ પ્રભુ, આટલા નાના અવાજમાં ડરી જાવ છો? આ તો અમારું ખાલી મઠિયું ટેટું હતું. હા બસ પ્રભુ, આવી રીતે છે. આટલા નાના છોકરાના ખેલ છે. જો આમ કરીને સળગાયો. જો જો હું ફોડું? ફોડવા દે ને. અરે રે, હવે બાળકો જેવા ફટાકડા લાવો. હા તો અમે ખાસા નથી કરી શકીએ. એટલે હવે તમે ફોડશો એમ ને? હા આવશે ને? અરે તો થઈ જાય તને. હાલો લો તારે. પ્રભુ, આમાં એક હાથે અગરબત્તી પકડવી પડશે, એક હાથે ટેટો. તો આને મૂકો નીચે. કાં તો આમના નાના પ્રભુનો. ના ના ના, એનો ભાર સહન કરવાની મારામાં તાકાત નહીં. ધરતીમાં સહન કરી કે બધો ભાર. લો લો પ્રભુ, જોયું ને તમે? આમાં દિવેટ કહેવાય હો. અડાડીને ફેંકજો માગો. પ્રભુ, બીપી લો થાય છે એટલે અમારા પૃથ્વી લોક ઉપર શું છે, માણસને ડર લાગે ને અને શરીર વાઇબ્રેટ મારે, ધરું છે એટલે બીપી લો થયું કહેવાય. ના ના, અમે તો આ ટેટાને સાચવીએ છીએ. તકલીફ વગર ફૂટી છે ને એટલે. એ તો એની રીતે ફૂટશે, તકલીફ તમને છે. હા, ફોડો ફોડો. અગરબત્તી નાખી દીધી. જો હાથ મરી ગયો. મગજ નહીં તમારું કોઈ? બેટા પ્રભુ નામ નહીં, મારામ તો છે. અગરબત્તી થોડી નાખવાનો, ટેટો નાખવાનો હતો. તમારે ચાલવાનો આવતો તો પણ એમના હવા છે ટેટા ફોડવાની, દિવાળી કરવી છે. તો શાંતિ રાખ, શાંતિ રાખ. પ્રભુ પ્રભુ, આખો હાથ બહાર મળ્યો. તું જ છે પક્કા? તું અમને દિવાળી કરાવે છે કે અમારું દિવાળું કાઢે છે? અરે પ્રભુ, મેં તમને 2 વાર શીખવાડ્યું કે આમ અગરબત્તીથી ટેટો સળગાવવાનો અને પછી ટેટો ફેંકી દેવાનો. પણ તમે તો ટેટો સળગાયો પણ ટેટો ના ફેંક્યો, અગરબત્તી ફેંકી, પછી ટેટો હાથમાં ફૂટે ને. અચ્છા, એટલે ભૂલ અમારી હતી. હા, ભૂલ તમારી છે. પૃથ્વી લોકનો નિયમ છે, જે ભૂલ કરે એ ભોગવો. હવે યાદ આવી પ્રભુ? કરે એ ભરે. બધું જ યાદ આવ્યું, બધું જ. હવે વારા પછી વારો, અમારા પછી તમારો. પ્રભુ, તમે આ મહિના પછી ઉપવચન લડી લેજો, જે લડવો હિસાબ કરજો. હવે આ દિવાળી કરવાની છે કે ઘેર જઈને હુઈ જવાનું છે? નહીં, હવે તો બધું જ દારૂખાનું ફોડવામાં આવશે અને એ દારૂખાનું ચિત્રગુપ્ત ફોડશે. ના ના પ્રભુ, મારે કોઈ જ ફોડું નહીં. હું ફૂટી જ છું. આ અમારી આજ્ઞા છે. આજ્ઞાનું પાલન કરવું પડશે. મોટા પ્રભુ છે, નાનું પ્રભુને આજ્ઞાનું પાલન કરવું પડશે. તો એક કામ કરીએ, હવે આપણે કંઈક લગાડીએ, રોકેટ લગાડીએ, રોકેટ. હા, તો પ્રભુ તમે શું કરશો? બેસશો? હા, અમે થોડો વિશ્રામ કરીશું. તો નાના પ્રભુ, આવો હવે તમારી દિવાળી ચાંપીએ. આ બાજુ આવો. એટલે દિવાળી કરીએ પ્રભુ. તમે તમારે આરામથી અહીંયા સાઈડમાં ઊભા રહો. આવો આવો પ્રભુ. જય નાના પ્રભુ, આવો. બોલો પ્રભુ, હવે શું ફોડશું? મારે કોઈ ફોડું નહીં. હું પોતે જ ફૂટી છું. અહીંયા ડીગા, યાર આપણે અહીંયા 555 ફોડીએ. પણ એ તો પપ્પા ટેટા ફોડો છે. એ તો એમનું ફોડે, આપણે આપણું ફોડવાનું. હેડ જો, હું 555 લગાડું, તાર ઉપર ડોલ મેલ દેવાની. વાંધો નહીં. પણ બકા, આ બાળકો શું કરે છે? કઈ નહીં, એ દિવાળી કરે છે. હા, પણ એ મૂકે છે શું? એ ડોલ મૂકશે ટેટા ઉપર. 555 નીચે મૂક્યો, ઉપર ડોલ મૂકશે, એવી મજા લેશે. પ્રભુ, શું કરે છે? ક્યાં જાય છે? બકા, આ ડોલ ઉઠશે ડોલ ઉડશે. તો પ્રભુ? પ્રભુ ઉપર બેઠા, તો હવે પ્રભુ ઉડશે. હા? પ્રભુ, પ્રભુ, એ ડોલ પર ના બેસો. અરે થાકી ગયો છું, વિશ્રામ કરવા દો. અરે પ્રભુ, ડોલ ઉપર ના બેસો. અરે ડોલ હોય કે ઢોલ, બેસવા દો. અલ્યા પ્રભુ, તમારો હાથ તો ફાટી ગયો છે. ઊભા થઈ જાવ, નકર શું ફાટશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 33 કોટી દેવતા. પ્રભુ, હવે દિવાળી કરશું ને આગળ? ના,
મારું બધું થઈ ગયું, તમે કરો. તમે ઓલું રોકેટ બાકી છે, મોટું રોકેટ. લગાડો, તમારે જે લગાડવું એ લગાડો, મારું બધું લાગી ગયું છે. તો નાના પ્રભુ દિવાળી કરશે હવે. હા એ આવો નાના પ્રભુ, રોકેટ લગાડી આવો. રોકેટ લાવો. લાવો. મોકો મળ્યો છે ભગવાન જોડે દિવાળી કરવાનો. પ્રભુ રહેજો. હા, જોઈ લો. અરે રે. આ છે અમારું પૃથ્વી લોકનું રોકેટ. આવો પ્રભુ, આવો. લાવો બોટલ લાવો. બસ જોયું. હા, તૈયાર થઈ ગયું. આ શું છે? આ બોટલ છે. હા, બોટલમાં રોકેટ મૂકવાનું, એટલે રોકેટ સીધો જાય. ના મૂકો ને તો આ ડાબરું ગમે ત્યાં જાય. એટલે બળા કપડોય બળી જાય ને તયે બળી જાય ને બધુંય બળી જાય. સુર થઈ જાય. હા પ્રભુ, આનું નક્કી ને અગવાડિયું કહેવાય. હે હા, તો હાચવું પડશે. હાચવાનું શું, બોટલમાં મૂક્યું છે આપણા કિસ્મત. જો બોટલ પડી જાય તો રોકેટ આપણી પાછળ. બોટલ છે એટલે સીધું જ જશે ને. બોટલ ઊભી રહેશે તો સીધું જશે, બોટલ પડી જાય તો નક્કી નહીં ક્યાં જશે એ. હવે એને ખબર ક્યાં જવાનું છે. લો પ્રભુ, લગાડો હારો. ના ભાઈ, આ દિવાળી તમે જ કરો, હું ખાલી જોઉં જ છું. હું લગાડું? હો, લગાડો તમે. એ વાંધો નહીં, અમારું તો આ દર દિવાળીનું આ જ કામ હોય છે. મને તો બીક લાગો. શાંતિ રાખીને ભાઈ લગાડવા દઈશ તું તો ઘર ભેગી થા. બીક લાગતું હોય તો હવાની મંડાણી છે, લોહી પીવસ. જોજો પ્રભુ. હા, સુખદેવ હવામાં ઉપર સીધું એ ઉડ્યું. એ મમ્મી, એ ભગવાન બચાઓ! અરે બચાઓ! અરે આ તુચ્છ રોકેટ તુચ્છ બકા જેવું છે. અરે પ્રભુ ઉભા રહો. અરે ઊભું રહેવાયું નથી. બચાઓ, તારો વિનાશ નક્કી છે. અરે ભગવાન નહીં ઊભું રહેવાય, અરે પ્રભુ તમે ભાગશો નહીં. આ શું થઈ ગયું તમારી હાલત તો જો. પ્રભુ અમાર જોડે આવતા રહો એટલે રોકેટ ગુરગુર ફરશે. આ તમને કઈ નહીં થાય. બચાઓ! હા, હવે હરકતું બંધ થઈ ગયું, ખાલી ધૂણી નીકળે છે. હા પ્રભુ હવે કઈ તકલીફ નહીં, બરાબર છે ને? તુચ્છ બકા, આ બધાનું કારણભૂત તું જ છે. અરે પ્રભુ, મેં શું કર્યું? આ રોકેટ કઈ મારા બાપ મારું પોતાનું બનાવેલું હતું. મેં એને કીધું કે યમરાજની પાછળ પડ. ભાઈ જો મેં તો પહેલાં ચોખવટ કરી હતી ને કે ફટાકડા કહેવાય, આ દારૂખાનું કહેવાય. આનું કંઈ નક્કી ના હોય. કોઈ દાઝે, કોઈ રોકેટથી હરગે, કોઈની આંખે ફૂટી જાય, કોઈને વાર બળી જાય, કોઈને કપડાં બળી જાય. તો તમે શું બોલ્યા હતા? કંઈ વાંધો નહીં, લડી લઈશું, પણ અમારે દિવાળી કરી છે, અમારે આનંદ કરો છે. આનંદ નીકળ્યો ને મારો. હા, બચ્યું કૂચું હતું એ બધું પતી ગયું. હાથ માર્યો, શું કહેવાય, આખું પૂંછ ભરી જાય અને બાકી તો ધોત્યું બની ગયું. પ્રભુ હવે દિવાળી કરવી છે. આ બધું શું કરવાનું છે? ફેંકી દો, વેચી દો, જે કરવું એ કરો. હા, કેટલા હજારનું લાયા હતા? 60,660. હા, બધા પાણી છે ને. એક માજરો નડ્યો, કોઠી નડી અને આ રોકેટ નડ્યો. ત્રણમાં તો ઠૂક થઈ ગયું ને. તમારે કઈ કેવું છે? કઈ કહી દો પ્રભુને, કહી દો. નતા માનતા આપણું. મારો દોરો વેચાયો. અરે જુઠ્ઠું ના બોલશો, આ પહેર્યો. અરે આ તો ખોટો લીધો. આ તો પછી ગામમાંથી મેં બગસરાનો લઈ આવ્યો. રિહાણેથી દારૂખાનું મેં એનો વેચી મરાયો તે. માર બૈરાનો દોરો જેવો નાનો દારૂખાનું બાતર જેવો. આટલું બધું અમે ચાઈ ફોડશું. અગી આખો રૂમ ભર્યો છે ખોખા. પાછું લેશે હલાવશું. હું દિવાળી પતે પછી કોણ પાછું લે? તો પ્રભુ હું શું કહું છું, મારી કોઈ ભૂલ નહીં. મેં 100 વાર કીધું હતું કે આવું થશે. તમને હવા દો તો દિવાળી કરો. દિવાળી પૂરી થઈ જાય. ભાઈ ભગવાનની દિવાળી બગડી છે. કહેવાનો મતલબ કે એમનો શોખ હતો કે મારે દિવાળીને ફટાકડા ફોડવા છે, બરાબર ન ફૂટ્યા છે. સાચું કહેજો, તમારી દિવાળી કેવી છે? તમારા ફટાકડા જેવા ફૂટે છે? પ્રભુ આપણા મિત્રોને પૂછો તો કેવો ફૂટે છે? તમે દિવાળી મનાવજો પણ સુરક્ષા રાખજો. મારા જેમ કોઈ પર ગાંડો વિશ્વાસ ન કરતા. સાવચેતી રાખજો. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. બરાબર નહીં કહેતી. પ્રભુ ક્ષમા કરજો. અમારામાં કોઈ વાંક નહીં. દારૂખાનું મેં નતું બનાવ્યું, મસ્ત લાગે છે દારૂખાનું. પણ આ તો છે ને એને તમે પર કંઈક યાર હશે. રોકેટ ને ચલો પાછળ પડી દો. સકડી મરાઈ ગયો. ચાલ સારું.
સારું ભાઈ, ભગવાનને જે તકલીફ પડી ભગવાન છે, ભગવાનને કંઈ નડે નહીં. એ તો કરશે ને ઉપરથી જેવી હમણાંની એમની જો શક્તિ છે એટલે ભગવાનને બધું મટી જશે, બધું હર જશે. પણ તમે ફટાકડા ફોડવામાં ધ્યાન રાખજો, દારૂ ખાનું સાચવીને ફોડજો, છોકરા છે દૂર રહેજો ફટાકડાથી, બધું ધ્યાન રાખતા રહેજો. ત્યાં સુધી આવી મજા લો, આનંદ લો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, લાઈક કરો. આવો પ્રભુ, રાતે 12 વાગે તમને દવાખાનું ખોલાવડાવું અને બધું હરખું કરાવું. આવો આવો આવો, હું લઈ જાઉં પ્રભુના દવાખાનું.